હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 28 ઓગસ્ટ સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે। આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે। આજે સવારથી જ જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી રહી છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં પિતૃ તર્પણ માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધી ફરવામાં આવી છે તથા વલસાડના ધરમપુર અને પારડીમાં સવારે 10 કલાક સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ખરેગામમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આજે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત અને તાપી તથા ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે। જ્યારે તમામ બંદરો પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। જૂનાગઢમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। પારડીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।